ભરૂચ તાલુકાના નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બનવા પામી। ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકુરભાઈ મોદીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી। દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત 2 ફ્રીજ પણ બળીને ખાક થઈ ગયા હતા। વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકુરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આગ લાગી હતી। શૈલેષભાઈ મકાનના બીજા માળ પર સૂતા હતા, જેને લઈને તેઓને પણ આગની જાણ ન થઈ હતી। આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડીને જણાવ્યું કે તમારી દુકાનમાં આગ લાગી છે, જે જોઈ તેઓ તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલા ચારેય વ્યક્તિઓએ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા। જો કે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના 2 ફાયર બંબા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુની કિંમતનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો। ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ પડતા ગામ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।